સુરતમાં લિંબાયતના ઓમનગરમાં જળબંબાકારની સ્થિતિ ધોધમાર વરસાદને કારણે આખો જ વિસ્તાર એ પાણીને હવાલે થઈ ગયો છે। 250 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાના આક્ષેપ ત્યાંના સ્થાનિક લોકો કરે છે। મનપા તંત્ર ન પહોંચ્યું હોય તેમની પાસે તેવા પણ દાવાઓ સ્થાનિકો કરે છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ વ્યાપી ચૂક્યો છે। શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમનગર જે છે ટુંબલ તેના પછાડી આવેલ છે તે આખું જે ઓમનગર છે તે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। અહીં જે છે આખી જે સોસાયટી છે ઓમનગર એ આખી વરસાદી પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી છે। આખું ગાડીઓ ડૂબી ગયેલા જે જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે અહીં કયા પ્રકારની કામગીરી છે અને કેટલા વર્ષની સમસ્યા છે। સ્થાનિક પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને આપણે પૂછીશું। જી કાકા, આપનું નામ જણાવશો ને અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે, કયા વિસ્તારમાં સ્થિતિ છે? મારું નામ પઠાણ ઇકબાલ ખાન અમીર ખાન છે। હું ઓમનગર સોસાયટીમાં હું આજથી લગભગ 35 થી 37 વર્ષથી રહું છું। સાહેબ, પોઝિશનમાં એવું છે કે આ સોસાયટી જે પાણીનો ભોગ બની છે ને, ત્યાં સોસાયટી ફક્ત આ લોકો અધિકારીઓની નિષ્કાળજીથી, કેમ કે અમને આ સોસાયટીને ખાડીનું પાણી સાહેબ લાગતું નથી। અમને જે બી છે આ વરસાદી પાણી લાગે છે। આ લોકોએ ચારો તરફ જે રોડના જે રસ્તા છે એ રસ્તા બધા અમારા તરફ અહીંયા બધી ઢાલ કરી દીધી છે, એટલે અમારું અમુક ભાગ જે છે ને પેલી ચાની પ્લેટ ટાઈપનું બની ગયું છે। તે પણ અહીં અડધા પાણીમાંથી અહીં પસાર થઈ રહ્યું છે તે પ્રકારની સ્થિતિ અહીં સર્જાઈ છે, કારણ કે અહીંથી 200 થી 250 જેટલા જે ઘરો આવી રીતે ઘરોમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ અત્યાર સુધી અહીં જે છે એક પણ મહાનગરપાલિકા કર્મચારી હોય કે અધિકારી હોય કે પછી સ્થાનિક નગરસેવક કે પછી ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ અહીં આવીને ઉપસ્થિત નથી, કારણ કે લોકોના ઘરમાં પાણી જતું રહ્યું છે અને લોકોનું લાખોનું નુકસાન થયું છે। હવે એ જોવાનું રહ્યું કે પાલિકા આ લોકોનું વળતર આપે છે કે કયા પ્રકારની કામગીરી કરી છે તે પણ હવે જોવાનું રહ્યું। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।